મજૂર સેના દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ શ્રમિક પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું। મજૂર સેનાના જિલ્લા પ્રમુખ મલખાનસિંહ વર્માના નેતૃત્વમાં કરવામાં આવેલી રજૂઆતમાં મિલો તથા જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા 20 થી 25 વર્ષથી કામ કરતા શ્રમિકોને ગ્રેજ્યુઇટી બોનસ સહિતના કાયદેસરના લાભો ન મળતા આક્ષેપો કરાયા છે। મજૂર સેના દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ શ્રમિક પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। મજૂર સેનાના જિલ્લા પ્રમુખ મલખાનસિંહ વર્માના નેતૃત્વમાં કરવામાં આવેલી આ રજૂઆતમાં મિલો તથા જીઆઈડીસી વિસ્તારમાં છેલ્લા 20 થી 25 વર્ષથી કામ કરતા શ્રમિકોને ગ્રેજ્યુઇટી બોનસ સહિતના કાયદેસરના લાભો ન મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સંસ્થાએ દાવો કર્યો કે શ્રમિકોના શ્રમ કાયદા મુજબના અધિકારોનું પાલન થતું નથી અને લાંબા સમયથી તેમનું શોષણ થઈ રહ્યું છે। શ્રમિકોના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરી તમામ કાયદેસરના લાભો અપાવવા જિલ્લા વહીવટીતંત્રને માંગ કરવામાં આવી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં હજારો શ્રમિકો સાથે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવશે। कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट आज़ाद न्यूज़ सूरत। मेरा नाम मलखान सिंह वर्मा है। मैं मजदूर सेना सूरत जिला प्रेसिडेंट। आज कलेक्टर ऑफिस पहुंचे हो, किस कारण से पहुंचे? सर कलेक्टर कचेरी ये हम तो आवेदन देने के लिए आए हैं जो अपना हर नागरिक का अधिकार होता है, क्योंकि मिलों में इतना शोषण हो रहा है, जीआईडीसी में इतना शोषण हो रहा है कि वर्कर त्राईमान कर रहे हैं, ना कोई कायदेसर उनका हक मिलता है, ना कोई अधिकार मिलता है। लोग 20-20 साल 25-25 साल से मिलों में काम कर रहे हैं, ना उनका कोई ग्रेजुएटी हक राजा बोनस कुछ भी नहीं मिलता है। यहाँ तक कि अभी कोई हादसा भी हो गया मिलों में तो भी मिल मालिक उनको साइड कर देते हैं, उनका कोई मुआवजा देते नहीं।